બુટલેગરનો દારૂ પકડાયો, બુટલેગર જેલ હવાલે થયો અને પછી જેલમાંથી એક પત્ર લખાયો. ધારાસભ્ય પર દારૂના ધંધામાં ભાગીદારી હોવાના આક્ષેપ થયા અને હવે આ આક્ષેપ કરનાર અને જૂનાગઢની જેલમાં બંધ એ બુટલેગરનું મોત થયું છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જૂનાગઢની જેલમાં બંધ એક કેદીનું અચાનક મોત થયું છે. આ મૃતક કોણ છે તેનો પરિચય તમને સૌથી પહેલા આપી દઉં તો આ વ્યક્તિ છે ભગા ઉકા જાદવ, જે મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનો વતની હતો. તેની સામે અનેક ગુનાહિત ઇતિહાસ હોવાથી પોલીસે તેની સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી હતી. ગત 10 જુલાઈ 2025 થી ભગા ઉકા જાદવ ગંભીર ગુના હેઠળ જૂનાગઢની જેલમાં બંધ હતો, જેને બુધવારે સવારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ત્યાં તેનું મોત થયું હતું. પરંતુ આ વ્યક્તિનો હજુ તમને વધુ પરિચય આપું તો તાજેતરમાં બનેલી ઘટના આપણે યાદ કરવી પડે, જેમાં ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ પર આક્ષેપ લાગ્યા હતા દારૂના ધંધામાં ભાગીદારીના. થોડા સમય પહેલા એક પત્ર વાયરલ થયો હતો, જેમાં કેસી રાઠોડ અને આ મૃતક બુટલેગર દારૂના ધંધામાં ભાગીદાર હોવાના આક્ષેપ થયા હતા. આ ભગા જાદવે જ એ પત્ર લખ્યો હતો, જેમાં તેણે સીધું જ કેસી રાઠોડને સંબોધીને લખ્યું હતું કે તેઓ દારૂના ગેરકાયદેસર ધંધામાં તેના બરાબરના ભાગીદાર હતા. પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ધારાસભ્યના કહેવાથી અને તેમના વિશ્વાસ પર જ તેણે દારૂનો મોટો કારોબાર કર્યો હતો. આ પત્રથી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો અને જેલ તંત્રએ પણ તપાસ શરૂ કરી હતી. ભગા જાદવે પત્રમાં સ્પષ્ટતા કરી હતી કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગીર ગઢડાના બેડિયા ગામે જે દારૂની રેડ પાડવામાં આવી હતી તે ધંધામાં ધારાસભ્ય સહિત અન્ય સાથીદારો પણ સંડોવાયેલા હતા. તેણે એવું લખ્યું હતું કે દમણથી મંગાવેલા દારૂના ધંધાના આશરે 29 લાખ રૂપિયાનો હિસાબ ધારાસભ્ય સાથે કરવાનો બાકી છે. પત્રમાં તેણે એવી પણ બાંહેધરી આપી હતી કે જ્યારે તે જામીન પર છૂટશે ત્યારે પોતે અન્ય ભાગીદારો સાથે મળીને ધારાસભ્યને તમામ હિસાબ પરત આપી દેશે. તેણે પત્રમાં ક્યાંક એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે હું જ્યાં સુધી બહાર ન આવું ત્યાં સુધી મારા પરિવારને પરેશાન ન કરતા હું બહાર આવીને બધો હિસાબ આપી દઈશ. અમારી મિલકત અને અમારા ઘરેણા વેચીને પણ તમારો હિસાબ ચૂકતે કરી દઈશું. આવો બધો સ્પષ્ટ ઉલ્લેખ આ પત્રમાં થયો હતો. એ બાદ આ રીતે અચાનક ભગા ઉકા જાદવનું મોત થતા અનેક ચર્ચાઓ જાગી છે. પોલીસ પ્રશાસન પણ દોડતું થયું હતું. પોલીસે તેમના પરિવારને જાણ કરતા ભગા ઉકા જાદવનો જે પરિવાર છે પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જૂનાગઢની જેલના સુપ્રિન્ટેન્ડન્ટ DM ગોહિલ સાથે આ બાબતે જ્યારે વાત કરવામાં આવી ત્યારે એમણે એવું જણાવ્યું કે બુધવારે સવારના આશરે 10 વાગ્યા આસપાસ ભગા ઉકા જાદવને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતા જેલના તબીબો અને જે સુરક્ષા કર્મીઓ ત્યાં હાજર હતા એ લોકો તાત્કાલિક સારવાર માટે તેને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પણ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. ભગા જાદવને હાઇપર ડાયાબિટીસ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તો સાથે જ ભગા જાદવના પરિવારજનો દ્વારા જેલ સત્તાધીશો સામે માનસિક ત્રાસ અપાતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે અને આશા રાખીએ કે તપાસ નિષ્પક્ષ થાય અને પરિણામો પણ નિષ્પક્ષ આવે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.